હેલો ગાઈઝ, હું છું હરીશ. સ્વાગત છે તમારું મારા આજના ન્યૂ બ્લોગમાં. વેલ ગાઈઝ, અત્યારે હું અને સમીર રહ્યા છે આપણા જુનાગઢના સુરત સિનેપ્લેક્સમાં, કારણ છે મૂવીનું પ્રિવ્યૂ થવાનું છે. તો વિધાઉટ ટાઈમ વેસ્ટ કર્યા વગર ફટાફટ પહેલાં આપણે પહોંચીએ સમીર પાસે. ચાલો જો પહોંચી ગયા છે સુરત સિનેપ્લેક્સ. હું ને સમીર. સમીરભાઈના લુક્સ તો જો યાર. સમીરભાઈ ફરી ગયા યાર. પહેલા જરી ગાંડા હતા. હે હજી હું છું ગાંડા જ છે. તો જો હવે આપણે જોઈએ, પેલા બહાર ઊભા રહે પછી જઈએ, બરાબર? તો જોતા રહેજો. તો ફાઇનલી ગાઈસ ત્યાં અંદર આવી ગયા છે અને આપણને મળી ગઈ છે પાસ મૂવીના. ટિકિટની જગ્યાએ વીવીઆઈપી પાસ મળ્યા છે 9:15 યસ 9:15 શો છે. આપણને વીવીઆઈપી પાસ મળી ગયો છે 9:15. વેલ પિક્ચર જો આ છે સરગમ, બરાબર? તો તમે લોકો પણ અગર મારો બ્લોગ જોતા હોય ને મન થાય તો આવજો. રિકમેન્ડ નથી. ના રિકમેન્ડ કરું છું હું. હવે જોયા પછી હું તમને રિયલ રિકમેન્ડેશન અને રિયલ રિવ્યૂ દઈશ. હા ભાઈ. અને ગાઈસ ચાલો અંદર હવે જાય પછી વાત. વેટિંગ એરિયા છે. હા તો વેટિંગ કરવાનું છે, તો વેટ કરીએ ને પછી જ્યારે મૂવી સ્ટાર્ટ થાય ત્યારે તમને મળો. બુક આ બાજુ આવી જજો ને. બુક છે આગળની છે. આગળની છે. હાલ જલ્દી. તો ફાઇનલી ગાઈસ જો આપણે પહોંચી ગયા છે થિયેટરની અંદર. તો તમને થિયેટર એકવાર દેખાડું. સો ભાઈ આ છે થિયેટર. તમે વિચારશો અમારે આગળ સીટ કેમ ખાલી છે? આગળની ખાલી નથી, બધી પાછળ બેઠા છે. પાછળની બધી બુક છે એટલે વીવીઆઈપી અમે 5 સ્ટાર પાસ લીધો. યસ અમે વીઆઈ આપણે બે વીઆઈપી છે તો 5 સ્ટાર પાસ તો મળવું જ જોઈએ. આગળ જ દેખવાનું. વેલ ગાઈસ એક નાની ઘડી વસ્તુ દેખાડજો. સમીરે નોટિસ કરી છે સામે સ્ક્રીનમાં જો હોલ છે. પડદામાં કાણ્યો છે. હું રૂપિયા લઈ સુરત સિનેમા. બધાય પણ ફોડી લીધું. મૂવી ચાલુ થઈ ગઈ. એક તો આલાપ દેસાઈએ બહુ જાજુ વાસણી વાદન તો કર્યું નથી. કરશો નહીં કરાર. ભૂકો કાઢી નાખ, ભૂકો કાઢી નાખ, ભૂકો કાઢી નાખ. જય દ્વારકાધીશ. તારા તાલી. હા એમ. શાબાશ, પાડો. સરગમે મારા બહુ બધા વખાણ કર્યા, પણ ખરેખર તો આ મારી સ્ટેજની બીજી જ ઇવેન્ટ છે અને પહેલી ઇવેન્ટ મારી ફ્લોપ રહી હતી. તો ગાઈસ ઇન્ટરવ્યુ પડ્યો છે તેને. Want your business to shine on the તો ગાઈસ જો તેને પુષ્પા પાસ મસ્ત ચાચુ લીધી છે, બહુ પીએ છે. ભૂખ લગી હે. થેન્ક યુ વેરી મચ. ખૂબ શોર્ટ નોટિસમાં તમે બધા અહીં ઉપસ્થિત રહ્યા. આ ફિલ્મના લેખક અને મુખ્ય અભિનેતા અને આ ફિલ્મની સરગમ જેણે તમને 2.5 કલાક સુધી એમણે જકડી રાખ્યા. આપ સૌની તાળીઓ સાથે શ્રી માંડવિયા અત્યારે રાજકોટ છે અને આ એની પ્રથમ ફિલ્મ છે એટલે એમને માટે તાળીઓ જોરદાર બને છે. ઓવર ટુ હર્ષલ. ભગવાનનો કંઈક અલગ નિર્ધાર હશે ને જુનાગઢમાં કંઈક થાય તો કંઈક લખેલું હોય અને કંઈક લખાયેલું હોય તો બધું થાય. તો થેન્ક યુ સો મચ. આ ફિલ્મ ભાવ ભરોસો ને ભાઈબંધી ઉપર છે. બસ આવો ને આવો સપોર્ટ, આવો ને આવો પ્રેમ આ ફિલ્મને આપશો. સોશિયલ મીડિયા ઉપર તમને જેવું લાગ્યું હોય એવું લખજો તો અમારી ફિલ્મ જે છે એ હજી ઊંચાઈઓ સર કરે. ખૂબ આભાર. તો ફાઇનલી ગાઈસ આજનો મતલબ મૂવી તો મસ્ત હતું, પૂરું થઈ ગયું છે અને એના હીરો મેઇન જે હીરો છે એ પણ આપણે વિચાર આવેલા. તો ફાઇનલી ગાઈસ જો મૂવી પતી ગયું છે, મસ્ત મજા આવી મૂવીમાં અને મૂવીના જે એક્ટર હતા એ પણ આપણે અહીંયા છે. સો સર આવી જાઓ. ઓ હા, અરે યાર બધા આપણે કન્ટેન્ટ કરીશું. ચાલુ કર્યું. ચાલુ છે. તો મિત્રો આપણા સોશિયલ મીડિયાના બધા મિત્રો મળી ગયા છે. કેવું લાગ્યું? મોડા નથી, તમે કદાચ મોડા થયા એવું લાગે મારી દ્રષ્ટિએ. તો ગાઈસ જો ફાઇનલી મૂવી પતી ગયું, મજા આવી. બધા એક્ટર ભેગા અમે ફોટોસ પણ ક્લિક કરાવ્યા અને અત્યારે અમે આવી ગયા છે આપણી લોકેશન ચા પીવા. સમજી ગયા છો. વેલ ગાઈસ બસ આજનો વિડીયો આટલું જ હતો. આઈ હોપ કે તમને મજા આવી તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. હું મળીશ તમને નેક્સ્ટ બ્લોગમાં. ચાલો કે બાય બાય.